ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 16 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 16 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ મનાવવામાં આવે છે. 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે. 14 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ નિર્ણય લીધો હતો કે હિન્દી કેન્દ્ર સરકારની સત્તાવાર ભાષા હશે. હાલમાં ઓગસ્ટ 2025માં છૂટક ફુગાવો કેટલા ટકા સુધી વધ્યો છે? તો મિત્રો એ વધ્યો છે 2.07% સુધી. ઓગસ્ટ 2025માં ભારતનો છૂટક ફુગાવાનો દર વધીને 2.07% થયો, જે જુલાઈ 2025માં સુધારેલા 1.61%ના આંકડાથી 46 બેસિસ પોઈન્ટ વધારે છે. જ્યારે આ વધારો નોંધપાત્ર છે, ત્યારે દર હજુ પણ ભારતીય રિઝર્વ બેંકના 4%ના લક્ષ્યાંકથી ઘણો નીચો છે. 3 નંબર છે, તાજેતરમાં ઐતિહાસિક મહિલા પરિક્રમા અભિયાનને કોણે લીલી ઝંડી બતાવી? તો રાજનાથસિંહ રાઇટ આન્સર છે. રાજનાથસિંહ ભારતની પ્રથમ મહિલા ત્રિસેવા પરિક્રમા અભિયાન IASV ત્રિવેણીને હાલમાં લીલી ઝંડી બતાવી છે. 4 નંબર છે, બનાસકાંઠાના માનીબેન, બરાબર, બનાસકાંઠાના મિત્રો એક ખેડૂત છે, માનીબેન એમનું નામ છે, અને માનીબેને વર્ષ 2024-25માં 1.94 કરોડ રૂપિયાનું દૂધ વેચ્યું છે. બરાબર, આ શંકર ચૌધરી મિત્રો જોઈ શકો તમે, બરાબર, વિધાનસભાના અધ્યક્ષ માનીબેનને એમણે સન્માનિત કર્યા છે અને રેકોર્ડ બનાવ્યો છે મિત્રો. 1.94 કરોડ રૂપિયાનું એમણે દૂધ વેચ્યું છે બનાસકાંઠા જિલ્લાના માનીબેને. વિદ્યાર્થી મિત્રો, તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, બરાબર, એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. અત્યારની રેવન્યુ તલાટીમાં પણ 100% કરંટ અફેર આપણું પૂછાયું હતું. હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અમિત ખરે ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે CP રાધાકૃષ્ણન, બરાબર. CP રાધાકૃષ્ણન પહેલાં મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. હવે CP રાધાકૃષ્ણન ભારતના ઉપમુખ્યમંત્રી બની ગયા, અને ઉપમુખ્યમંત્રી મિત્રો રાષ્ટ્રપતિ જે છે એ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની દ્રષ્ટિએ રાજ્યસભાના સાંસદ હોય, રાજ્યસભાના સભાપતિ હોય છે, બરાબર. તો હવે મહારાષ્ટ્રના રાજ્યપાલનો દરજ્જો કોને આપવામાં આવ્યો છે? ગુજરાતના રાજ્યપાલ જે છે આચાર્ય દેવવ્રત. આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલનો એક્સટર્નલ કામ આપવામાં આવ્યું છે. હાલમાં દા વિન્સી રોબોટિક સિસ્ટમ પર તાલીમ મેળવનારી ભારતની પ્રથમ સરકારી મેડિકલ કોલેજ કઈ બની છે? તો મિત્રો એ બની છે એમ્સ દિલ્હી. દા વિન્ચી, બરાબર, દા વિન્ચી રોબોટિક સિસ્ટમ પર તાલીમ મેળવનારી ભારતની પ્રથમ સરકારી મેડિકલ કોલેજ બની ગઈ છે એમ્સ દિલ્હી. 7 નંબર છે, હાલમાં ભારતીય રેલવે દિલ્હી માટે દૈનિક પાર્સલ ટ્રેન ક્યાંથી શરૂ કરી? તો મિત્રો એ કરી છે કાશ્મીર ખાતેથી. કેન્દ્રીય રેલવે મંત્રી છે મિત્રો અશ્વિની વૈષ્ણવે બડગામ, કાશ્મીર ખીણથી આદર્શનગર દિલ્હી સુધી દૈનિક સમયપત્રક મુજબ પાર્સલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. 8 નંબર છે, હાલમાં કયા દેશના દોડવીર એરિયોન નાઇટન પર 2 વર્ષ માટે ડોપિંગ પ્રતિબંધ મૂકવામાં આવ્યો? તો એરિયોન નાઇટન પર 2 વર્ષ માટે ડોપિંગ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મિત્રો અમેરિકાના દોડવીર છે. કયા દેશના છે? અમેરિકા રાઇટ આન્સર છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ચાય પરિષદ ક્યાં યોજાશે? તો એ યોજાશે કેરલા ખાતે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટી કોન્ફરન્સ 2025 18થી 20 સપ્ટેમ્બર 2025 દરમિયાન કેરળના કોચીમાં યોજાશે. આ કોન્ફરન્સ ભારતીય ચાની વિવિધતા અને શક્તિની ઉજવણી કરશે અને ચા ઉદ્યોગ માટે એક મુખ્ય પ્લેટફોર્મ સેવા તરીકે ઉપયોગમાં લાવશે. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. CM છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. હાલમાં એલાવેનિલ વાલારિવાને 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલા 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો?
તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભારતીય ઓલિમ્પિયન એલાવેનિલ વાલારીવા કઝાકિસ્તાનના શ્યામ કેન્ટમાં 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલા 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. જકાર્તામાં 2024 એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યા બાદ આ વિજય કોન્ટિનેન્ટલ ઇવેન્ટમાં તેમનો સતત બીજો વ્યક્તિગત મેડલ છે. 11 નંબર છે હાલમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય હાઈ જમ્પર કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સર્વેશ કુમારે. ટોક્યોમાં તેણે પુરુષોના ઊંચા કૂદકાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 2.25 મીટરનો અંતર કાપીને ટોચના 12મા સ્થાન મેળવ્યું છે. 12 નંબર છે તાજેતરમાં ભારતના સૌથી મોટા અને આધુનિક રમત સંકુલનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો એ થયું છે અમદાવાદ ખાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં નિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું. આ ગુજરાતનું સૌથી મોટું અને અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ છે. કુલ ખર્ચ 824 કરોડ રૂપિયા આવ્યું છે. 30 નંબર છે હાલમાં ભારતીય મહિલા હોકી ટીમે મહિલા એશિયા કપ 2025માં કયો મેડલ જીત્યો? તો મિત્રો સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય મહિલા હોકી ટીમે મહિલા એશિયા કપ હોકી 2025ની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. યજમાન ચીને મેચ 4-1થી જીતીને ટાઇટલ જીત્યું. ભારતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. 40 નંબર છે હાલમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના સ્થાપકનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો જગદીપ છોકર એમનું નામ છે. બરાબર, જગદીપ છોકર. 50 નંબર છે વિદ્યાર્થીઓને તણાવનો સામનો કરવામાં મદદ કરવા માટે એમ્સ દિલ્હી દ્વારા તાજેતરમાં કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો નેવર એલોન. બરાબર, એમ્સ દિલ્હીએ વિદ્યાર્થીઓમાં આત્મહત્યાની પ્રવૃત્તિઓને રોકવા માટે નેવર એલોન એપ લોન્ચ કરી. આ એપ વિદ્યાર્થીઓને તેમના લક્ષણોના આધારે મનોચિકિત્સકોની સલાહ લેવામાં મદદ કરશે. 16 નંબર છે હાલમાં 20મી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો એ થઈ છે ટોક્યો ખાતે. બરાબર, ટોક્યો આવેલું છે જાપાનમાં. જાપાનનું પાટનગર છે. છેલ્લો પ્રશ્ન છે હાલમાં ફરીદા પરવીનનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો મિત્રો એક લેખિકા હતી. બરાબર, ફરીદા પરવીન એક લેખિકા, એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. મિત્રો એક ગાયિકા હતી, લેખિકા નહીં પણ ગાયિકા હતી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે રિવિઝનની. તો 15 સપ્ટેમ્બર 2025 રિવિઝન પર આપણે આવી ગયા. ભારતે જ્વેલરી વેપારને પ્રોત્સાહન આપવા માટે સેજેક્સ 2025 જેદા શહેરમાં શરૂ કર્યું. ભારતીય નૌકાદળે આઈએનએસ અરવલીને નૌકાદળમાં ક્યાં સામેલ કરી છે? ગુરુગ્રામમાં. હાલમાં ભારત રત્ન ડૉક્ટર ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતિ નિમિત્તે આસામી ભાષામાં લખાયેલ તેમનું જીવનચરિત્ર પ્રકાશિત થયું છે. કોણે કર્યું? નરેન્દ્ર મોદીએ. ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈને વધુ મજબૂત કરવા માટે કેટલી નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ શરૂ કરવામાં આવી? 6. તાજેતરમાં કયા પ્રાણી સંગ્રહાલયમાં એશિયન વિશાળ કાચબાઓનો પ્રજનન કરવામાં આવ્યો? મણિપુરમાં. હાલમાં વૈશ્વિક સ્તરે ઐતિહાસિક 10મા આયુર્વેદ દિવસનું આયોજન ગોવા કરશે. નૌસેનામાં કોના દ્વારા નિર્મિત સ્પેનિશ 3D રડારને સામેલ કરવામાં આવ્યું? ટાટા. કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે અપેડાએ હાલમાં તેનું પ્રથમ કાર્યાલય ક્યાં ખોલ્યું છે? બિહાર ખાતે. દરિયાઈ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે ક્યાં MARAthon એટલે કે મેરાથોન 2025 લોન્ચ કર્યું? IIT મદ્રાસમાં. કોણે AIIA નિર્દેશકનો પદભાર સંભાળ્યો છે? તો પ્રદીપ કુમાર પ્રજાપતિ રાઈટ આન્સર છે. હાલમાં FSIB દ્વારા SBIના MD તરીકે કોના નામની ભલામણ કરવામાં આવી? રવિ રંજન. ઘરેલું નાણાં અને કૃષિ પર રાષ્ટ્રીય સર્વે કોણ કરશે? ભારત કરશે. C.એ કઈ બેંક સાથે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે કરાર કર્યો? PNB. PM મોદીએ હાલમાં બેરાબી સેરાંગ નવી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કર્યું મિઝોરમમાં. 2027માં 5મી કોસ્ટગાર્ડ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન ભારત કરશે. અખિલ ભારતીય થલસેના શિબિર 2025 હાલમાં દિલ્હીમાં પૂરી થઈ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, નેપાળમાં વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા? સુશીલા કાર્કી રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કયા રાજ્યમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી DD લાપાંગનું 91 વર્ષની ઉંમરે અવસાન થયું છે? ત્રિપુરા, મેઘાલય, અસમ કે કોઈ નહીં? જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.